જામનગર શહેરમાં સિગરા પર સામૂહિક દુષ્કર્મના મામલાને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવે છે। ત્યારે 3 આરોપીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આજે એક મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જિલ્લા કોર્ટના સરકારી વકીલ જમીન ભંડેરી દલીલોના આધારે ₹3.75 લાખ જેટલું વચગાળાનું વળતર પીડિતાને વચગાળાનું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ આરોપીના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। જામનગરમાં જે તાજેતરની ઘટના બની છે તે બહુ જ ગંભીર પ્રકારની ઘટના છે અને રેર કેસમાં સમાવેશ થઈ જાય તેવા પ્રકારની છે। ગઈકાલે 3 આરોપીઓને પકડ્યા, એ પૈકીમાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને નામદાર પોસ્કો કોર્ટે આ મેટરને બહુ ગંભીરતાથી ધ્યાને લીધું છે। 3,75,000 રૂપિયા વચગાળાનું, માત્ર વચગાળાનું કમ્પેન્સેશન ભોગ બનનારને આપવામાં આવ્યું છે અને તે ઉપરાંત એક આરોપીને આજરોજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। એને 9 તારીખ સુધીના રિમાન્ડ પર મૂકવામાં આવ્યો છે અને પોલીસે આ બાબતમાં એકદમ સિફતાઈપૂર્વક તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી લીધા છે। પોક્સો એક્ટની સ્પેશિયલ ખાસ જોગવાઈઓ મુજબ વચગાળાનું નુકસાન વળતર ભોગ બનનારને સાંત્વના મળી રહે તે માટેની તમામ પણ તૈયારીઓ પોલીસ મિશનરી દ્વારા કરવામાં આવી છે અને સિક્યુરિટી પૂરી પાડવામાં આવી